ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे मूर्धन क्षितिनाब्दसः स्वयसः व्रता रक्षते अद्रुहम्। हे यशनी कामनावाળા પુરુષો, કદી કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતા સત્ય વગેરે સત્કર્મોનું પાલન કરજો, જેથી તમારો ભય નષ્ટ થઈ જશે અને તમે મનુષ્યમાં શ્રેષ્ઠ કહેવાશો. આપણા વિદ્વાન ઋષિઓ તથા મનુષ્યોએ જીવનના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. રાષ્ટ્રીય, સામાજિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓનું સંચાલન પણ શ્રેષ્ઠ ગુણયુક્ત યશસ્વી લોકોના હાથમાં રહે એવી ઈચ્છા રાખી હતી. તેમણે વિધાન બનાવ્યું હતું કે રાષ્ટ્રના અધ્યક્ષ, સભાસદ, અધિકારી, વ્યવસ્થાપક વગેરે હંમેશા એવા જ માણસો બને છે કે જે ગુણોમાં સર્વશ્રેષ્ઠ હોય, બીજાઓની વિભૂતિ, ઉન્નતિ તથા સુખ જોઈને ઈર્ષ્યા ન કરે, પોતાની વીરતા, સદ્ગુણો, વિદ્યા વગેરે દ્વારા તથા પરિશ્રમ કરીને યશ પ્રાપ્ત કરતા હોય અને કોઈના પ્રત્યે દ્રોહ ન કરતા હોય. આવા માણસો જ ઈશ્વરીય તથા લૌકિક નિયમોનું પાલન કરી શકે છે અને બીજા લોકો પાસે પણ કરાવી શકે છે. પરંતુ આજકાલ તેનાથી સાવ ઉલટું બની ગયું છે. જેને જુઓ તે બધાના એકબીજાના પગ ખેંચવામાં જ, બીજાને નીચા દેખાડવામાં જ લાગેલા છે. ઈર્ષ્યા દ્વેષની ભાવના ચરમસીમા પર છે. સત્તાના સંઘર્ષમાં લપટાયેલો માણસ યોગ્ય અયોગ્યનું ધ્યાન રાખતો નથી અને સામ, દામ, દંડ, ભેદ ગમે તે રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતો રહે છે. અપરાધી તત્વો પોતાની હલકી હરકતોથી સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યા છે અને સત્તાધીશો પોતાનો સ્વાર્થ સાધવાના લોભમાં તેમને રોકી પણ નથી શકતા. આવા ગુનેગારોનો સહયોગ જ આજે સત્તા પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ આધાર બની ગયો છે. દેશ અથવા રાજ્યની સત્તાનો પ્રશ્ન હોય અથવા સામાજિક કે ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થાનો હોય, તેમના પર આવી હલકી વિચારધારાના માણસોએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે. જેઓ પણ તેમનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તેમના પ્રત્યે ખૂબ દ્વેષ અને વેરભાવ રાખે છે. તેઓ તેમના પ્રાણ લઈ લેતા પણ અચકાતા નથી. ભગવાન રામને પોતાની સાવકીમાં કૈકેયી સાથે જરાય દ્વેષભાવ ન હતો, છતાં પણ તેના કારણે જ રામને રાજસિંહાસનનો ત્યાગ કરીને વનમાં કષ્ટ ભોગવવો પડ્યો હતો. રાવણને તેમણે એટલા માટે દંડિત નહોતો કર્યો કે તેમણે તેમની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. વ્યક્તિગત દ્વેષભાવ ત્યો ન હતો, પરંતુ એ યુદ્ધ તો એટલા માટે લડવામાં આવ્યું હતું કે જે જનતાને તેની રાક્ષસી વૃત્તિઓમાંથી છુટકારો મળી શકે. સીતાહરણ તો નિમિત્ત માત્ર હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ સામાજિકતા અને રાષ્ટ્રીયતાની દ્રષ્ટિથી બધાને પ્રીતિપૂર્વક ધર્મ અનુસાર યથાયોગ્ય વર્તન કરવાની વાત કરી હતી. સૌના પ્રત્યે પ્રેમ રાખો. બધા મનુષ્યો એ પરમપિતાના સંતાનો છે અને આપણા ભાઈઓ છે. તેમની સાથે કોઈપણ પ્રકારનો દ્વેષ કે વેર રાખવાના બદલે ફક્ત પ્રેમ અને સ્નેહના જ સંબંધ રાખવા જોઈએ. સાથે સાથે ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર પણ કરવો જોઈએ. જો તેમનું આચરણ અધર્મ તથા અન્યાયયુક્ત હોય તો યોગ્ય ઠપકો અથવા દંડ પણ આપવામાં આવે છે. કોઈ પણ જાતનો પક્ષપાત અથવા ભાઈ ભત્રીજા વાદ વિવાદ કોઈ આપણો કે પારકો નહીં. બધાની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક વ્યવહાર કરવો એ જ આપણો આદર્શ હોવો જોઈએ. દ્વેષભાવનો ત્યાગ કરવાથી જ લોકહિત અને પરલોહિતના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને એનાથી સમાજમાં સુખ શાંતિનું વાતાવરણ બની જાય છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.